આજની વાત. આજે હું સવારે નાસ્તો કરતી હતી, તો લગભગ હું સવારે બધા જતા રહે પછી સવારે હું એકલી જ નાસ્તો કરતી હોઉં છું. તો 10 સાડા 10 નાસ્તો કરતી હતી, તો એમ જ હું વિચારતી હતી કે આપણે આટલું જીવન જીવવા, અત્યાર સુધીનું જે આપણું જીવન ગયું, જે આપણે 60 પાર કરી ગયા, તો એમાં આપણે આપણું જીવન કેટલું જીવ્યા? નહિવત જેવું, ચાહે પુરુષ હોય કે ચાહે સ્ત્રી હોય, બંનેને જીવન 100% આપણું જીવનમાં આપણે 30% પણ આપણું જીવન નથી જીવવા. આપણે બીજાના લીધે જ આપણે આપણા જીવનના ફેંસલા લીધા છે, બીજાના લીધે જ આપણે જીવનની ખુશી નક્કી થાય છે, અને બીજા વ્યક્તિના ઉપર જ આપણી ખુશી નિર્ભર રહે છે, બીજા વ્યક્તિના આધારે જ આપણું દુઃખ નિર્ભર રહે છે, કે આપણે ખુશ કેમ રહેવું કે ન રહેવું એ આપણા ઉપર છે. કે 30% ચલો તમારું જીવન, તમે વિચારો કે 30% હું જીવન મારું જીવવું એમ, પણ નથી જીવી શકતા. તમે એવું નક્કી કરો છો કે અમે જીવી શકીએ, અને બીજું કે તમે 100% તમારું જીવન કોઈ પણને આપી દીધું, એટલે બીજું તો શું કે તમારી ચિંતા જતી રહી. તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી કે 30% જીવન મારે જીવવું, કેમ જીવવું, બીજાના રીતે જીવવું, મારી રીતે જીવવું. ના, તમે 100% જીવન બીજાને અર્પિત કરી દીધું. અને એ અર્પિત કર્યા પછી પણ જો તમે અપેક્ષા રાખો છો કે મેં એને 100% જીવન આપી દીધું પણ એમાંનું તો મને કશું જ ન મળ્યું, તો તમારે દુઃખી થયા સિવાય તમને કશું જ મળવાનું નથી. પણ 100% જીવન એમને આપી દો, બધી જવાબદારી એમને સોંપી દો કે 100% અમે તમને જીવન આપ્યું, હવે તમે તમારે જોવાનું, અને તમે જોવો તો બસ ને, ન જોવો તો બસ. મારું જીવન છે, મેં જેમ જીવવાનું હતું એમ મેં મારું જીવન જીવી લીધું. 30 કે 100%નો રેશિયો જે પણ હોય, પણ આપણે આપણું જીવન આપણી રીતે કોઈ દિવસ જીવી નથી શકતા. આપણું જીવન કાયમ બીજાની જ અમાનત હોય છે, અને એ પ્રમાણે જ આપણે જીવવાનું હોય છે. પોતાના પ્રમાણે વિચારેલું કોઈ દિવસ થતું નથી.